ચેનલની અંદર અંકલ જોગણી નોકરીની આપણી જે ચેનલ છે એ ચેનલની અંદર દર રવિવારે જે પણ વિડીયો લેવામાં આવે છે એ વિડીયો અપલોડ થાય છે. વિડીયો અપલોડ થયેલા જોવા માટે જોતા ફર્સ્ટ ટાઈમ આપણે પહેલું સિદ્ધાંતોડાનું જે લાઇકનું નિશાન છે એ કરવાનું છે. એ લાઇકનું નિશાન કર્યા બાદ ત્યારબાદ બાજુ એક સબસ્ક્રાઇબનું લાલ કલરનું નાનું બટન છે. એ બટન આપણે ક્લિક કરવાનું છે અને બાજુ એક લાલ કલરની બાજુ એક બેલ આવશે. એ બેલને ટચ કરવાની છે. જે બેલને તમે ટચ કરશો જે પણ મારીને વિડીયો અપલોડ થયા છે એ વિડીયો તમારા મોબાઈલની અંદર અપલોડ થઈ ગયા છે અને તમે જોઈ શકશો એનું નોટિફિકેશન પણ તમને મળશે. ત્રીજી વસ્તુ જે આપણે શેર કરવાની છે. દરેકના મોબાઈલની અંદર 200, 300, 400, 500 કોન્ટેક્ટ દરેક મોબાઈલની અંદર હોય છે, દરેકના સગા સંબંધી મિત્ર વર્તુળના. તો એ વિડીયો આપણે દરેક લોકોને શેર કરવાના છે. શેર એટલા માટે કરવાના છે કે આપણે પોતે વિડીયો જોઈ માની માનતા માની અને માએ આપણે દુઃખો દૂર કર્યા તો એ લોકો પણ દુઃખી હશે ને એ પણ માની માનતા માનશે વિડીયો જોઈ અને મા એમના દુઃખો દૂર કરશે તો એ પણ એક સેવાનું કાર્ય થશે. જેથી ફરજિયાત 3 વસ્તુ આપણે ફરજિયાત કરવાની છે. સિદ્ધાંતોડાનું લાઇકનું નિશાન, બીજું સબસ્ક્રાઇબ છે અને ત્રીજી વસ્તુ શેર છે. ચોકલેટ અને પકોડીમાં એ બંધ કરેલી છે. એની અવેજીમાં તમને જે પણ યોગ્ય લાગે એ તમે પ્રસાદ ચડાવી શકો છો, પણ પ્રસાદ સારી ક્વોલિટીને સારી ગુણવત્તાવાળો લઈને આવો વધારે સારું છે. કે જે માં પ્રસાદ આપે છે એ પ્રસાદ આપણને જ પાછો આપે છે. એથી સારી ક્વોલિટીનું લેવાનો આગ્રહ રાખો. બીજી કે વિદેશથી જે પાર્સલ મોકલાવે છે એ લોકો ફરજિયાત એ લોકો પોતાની જે માનતા છે એ માનતા અંદર લખીને મોકલે, જેથી અમે એમનું પાર્સલ મળે તો એમની માનતા આગળ વાંચી અને મારી પાસે સ્વીકારી શકીએ. અને જે ઇન્ડિયાની અંદરથી જે પણ વ્યક્તિ માનતા માને છે એ લોકોએ ફરજિયાત જ્યાં માની ગાદી હશે ત્યાં આગળ એમને માનતા આપવાની રહેશે. એ સિવાય કોઈ પણ વ્યક્તિ જો ઇન્ડિયાની અંદરથી પાર્સલ મોકલશે એ લોકોનું પાર્સલ સ્વીકારવામાં નહીં આવે. જય માતાજી, જય ડબુડીમાં. જે પણ માઈ ભક્તો છે જેને માનતા આપવાની છે, જેને ડબુડીમાં એમના કામ કર્યા છે અને એમને આગળ મારી ભત્રીજીનું ઘર નામ મારું નામ રતિલાલ પરમાર ગોધરાથી બોલું છું. અને મારી ભત્રીજીનું ઘર નહોતું ચાલતું, એના પતિ છોડીને જતા રહેલા. એને સમજાવવા ગયેલા, પછી એ ના આવ્યા, પણ ડબોડી માની માનતા માની તો 3 દિવસમાં પાછા. કેટલા દિવસથી ઘરે આવી ગયા હતા ભત્રીજી? એ માનતા રાખીને ત્યાર પછી. ભત્રીજી કેટલા દિવસે ગ્રીસાની ઘરે આવી ગયા હતા? ભત્રીજી નહીં, એ છોડી જતા રહેલા. હા, કેટલા દિવસે છોડીને જતા રહેતા? 15 દિવસથી. 15 દિવસથી પછી માનતા માની ડબોડી માની. હા. અને કેટલા દિવસમાં પાછા આવી ગયા? માનતા માન્યા પછી 3 દિવસમાં. 3 દિવસમાં. અને અત્યારે હળીમળી રહે છે. બધા હળીમળી રહે છે. હા. એટલે ઘર કંકાસ દૂર કર્યો અને એમના ઘરવાળાને 3 દિવસમાં પાછા પણ લઈ ગયા. જે 15 દિવસથી પાછા નતા મળતા નતા, 3 દિવસ શોધીને ઘરે પણ આવી ગયા. બધા રાજી ખુશીથી રહી છે. તમારા ભત્રીજીને એમના પતિ એટલે માનતા પૂરી કરવા ગોધરાથી. મારું નામ રવિકુમાર પટેલ છે અને હું અમેરિકાથી આવેલો અહીંયા. ક્યાંથી આવો છો? હું અમદાવાદનો જ છું અને અમેરિકા હતો અને ત્યાં હું ભણતો હતો અને પછી મારી વર્ક પરમિટ ઇસ્યુ થયેલી, તો પછી હું અહીંયા આવેલો અને મારા વર્ક પરમિટનો સ્ટેમ્પ મરાવવાનો હતો. તો મેં 5 રવિવાર ભર્યા અને પછી મેં વર્ક પરમિટનું એપ્લિકેશન નાખી અને પછી મારા વર્ક પરમિટનો સ્ટેમ્પ વાગી ગયો. તો હવે હું અમેરિકા જઈ રહ્યા છો? બરાબર. એ જે મેં માનતા રાખેલી 5 રવિવારમાં પતી ગઈ. બરાબર. એટલે તમે માનતા પૂરી કરવા બરાબર. વર્ક પરમિટનો સ્ટેમ્પ વાગી ગયો. કયા કન્ટ્રીનો? અમેરિકાનો. કેટલા વર્ષ માટેનો? 4.
4 વર્ષ માટે અને એ પણ ફક્ત 5 રવિવારમાં 5 રવિવાર માનતાથી મારું 5 રવિવારની અંદર જ તમારું વર્ક પરમિટ મળી ગયા અમેરિકાના. હા, શું નામ છે તમારું? રવિકુમાર પટેલ. અને તમે અમેરિકાથી જ અહીંયા આવ્યા હતા? હા, એટલે એટલે હું માનતા ત્યાં ભણતો હતો. અને પછી અહીંયા આવીને માનતા માની તમે? હા, અને વર્ક બરાબર, પરમિટ મળી ગયા એટલે માનતા પૂરી કરવા આવ્યા હા, છો. શું નામ? રવિકુમાર. રવિકુમાર. મારું નામ પ્રશાંત દવે, હું અમદાવાદથી આવું છું. બરાબર. મારે 2 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકેલું હતું, તો મેં માનતા રાખીને અઠવાડિયા 10 દિવસમાં ધપોડી માની મેં માનતા રાખી. હા. તો અઠવાડિયા 10 દિવસમાં મારું પેમેન્ટ આવ્યું અને મારું કામ જે છે અઠવાડિયા 10 દિવસની અંદર થઈ ગયું. કેટલા ટાઈમથી 2 લાખ રૂપિયા અટકી પડ્યા હતા? 1 થી 2 મહિના. 2 મહિના નતા આવતા? નતા આવતા. માનતા માની માનતામાં અને કેટલા દિવસમાં આવી ગયા? અઠવાડિયાથી 10 દિવસ. અઠવાડિયામાં જ હાજી. 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા. એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા છો. હાજી. અને એ પણ ફક્ત એક ચવાણાની માનતાથી. બસ ચાલો. તમારું નામ? નામ કિશોર ઠક્કર. કિશોરભાઈ ઠક્કર, હા, અંજારથી આવું છું, અંજાર કચ્છ. અંજાર કચ્છ. બરાબર. હા મારી 3 માનતા હતી માતાજીને. હા. એક તો મારી પત્નીને ઘૂંટણમાં બહુ તકલીફ હતી 7-8 વર્ષથી. તમને શેમાં તકલીફ હતી? ઘૂંટણમાં. ઘૂંટણમાં હતી. શું નામ તમારું? પ્રવીણાબેન ઠક્કર. પ્રવીણાબેન ઠક્કર. હા, ઘૂંટણમાં તકલીફ હતી. હા, કેટલા વર્ષથી? 7-8 વર્ષથી. એટલે પછી મેં યુટ્યુબમાં વિડીયો જોયો અને માતાજીની માનતા માની અને એને પણ મેં વિડીયો બતાવ્યો. એણે મનોમન અલગથી એની માનતા માની એટલે બેઉ માનતા અને અત્યારે બહુ સરસ થઈ ગયું છે. 7-8 વર્ષથી ઘૂંટણની તકલીફ હતી. ઘૂંટણની તકલીફ હતી. શું કહેતા ડૉક્ટર તો કહેતા હતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિવાય કોઈ ચારો નથી આનો. જોઈન્ટ રિપ્લેસ કરાવવા જ પડે એટલે ઓપરેશન. ઘૂંટણના. હા, બરાબર. એનો ખર્ચો 2.5 થી 3 લાખ રૂપિયા મિનિમમ. 3 લાખથી વધી જાય. એક પગનો 1.5 લાખ રૂપિયા કીધું. એટલે 2 પગના તો 3 લાખ. 3 લાખ અને તો શ્યોરિટી નહીં, શ્યોરિટી નહીં. ચાલે કે ના ચાલે. બરાબર. અને તમે માનતા માની? માનતા માની હા. અને 20 જ દિવસમાં બરોબર ઓકે થઈ ગયું બધું. બરાબર. હવે ચાલી પણ શકે? ચાલી પણ શકે, સરસ ચાલે. બીજી તકલીફ એ હતી ગેસ, એસિડિટી અને પિત્ત વાયુની. કોને? આમને જ બરાબર. છેલ્લા 2 વર્ષ 3 વર્ષથી. હમ. તો એ મેં માનતા માની અને 10 દિવસમાં જ બધું ઓકે થઈ કેટલા ગયું. દિવસમાં? 10 દિવસમાં જ. 10 જ દિવસમાં 10 જ દિવસમાં. ગેસ તકલીફ મટી ગઈ. હા, જે 3 વર્ષથી હતું. 3 બરાબર. વર્ષથી. હમ. ત્રીજી માનતા હતી મારા દીકરા વહુ વચ્ચે થોડી અણબનાવ થઈ ગયો હતો. બરાબર. 7 વાગે મને ફોન આવ્યો કે પપ્પા આવી રીતે અમારાથી ઝઘડો થઈ ગયો છે. તો મેં માતાજીને યાદ કરીને માનતા કરી કે હે માં આનો મને હમણાં ને હમણાં કાંઈ નિદાન લાવી દે. એટલે 9 વાગે તો પાછો મને ફોન આવી ગયો કે પપ્પા બધું વેલ સેટ ઓકે થઈ ગયું છે, ચિંતા ના કરશો. બરાબર. દીકરો 12 વર્ષે. એટલે તમારી 3 માનતા માનતા પૂરી. ડબુડી માતા પૂરી કચ્છ અંજારમાં. કચ્છ અંજાર. એક તો તમારે 8 વર્ષથી જે ઘૂંટણનો દુખાવો હતો એ મટાડી દીધો, જે એટલે 3 લાખ રૂપિયા બચાયા તમારા. હા. બરાબર. અને શ્યોરિટીની ઓપરેશન કરાયા પછી હા. પણ અહીંયા તમે ચાલતા પણ થઈ ગયા છે. હા. બરાબર. બીજું કે તમારા છોકરા અને એમની પત્ની વચ્ચેનો અણબનાવ દૂર કર્યો. થોડો અણબનાવ. અને ત્રીજું કે તમારું જે ગેસ બહુ, હા. 3 વર્ષની તકલીફ હતી હા. એ પણ સરસ મટાડી થઈ દીધી. ગયું, હા. એટલે તમે કચ્છ અંજારથી માનતા પૂરી કરવા આવ્યા. હા. મકવાણા હસમુખ ઇન્દ્રવદન. મકવાણા મકવાણા હસમુખ ઇન્દ્રવદન. ઇન્દ્રવદન. બરાબર. રહેવાનું સેક્ટર 6 ગાંધીનગર. બરાબર. અને મને 20 વર્ષથી મોંમાં ચાંદા પડતા હતા. મેં ડૉક્ટર બતાવ્યું, ખાસું ફરક નહોતો પડતો. પછી મેં માનતા રાખી માતાજીની. તો મને 3-4 મહિનાનો ફરક પછી મળ્યા. આ ડૉક્ટરને બતાવ્યું, સારું થયું. પહેલાં તમને શું પડતા હતા મોંમાં? મોંમાં ચાંદા બહુ પડતા. ચાંદા પડતા હતા એમ? હા, એટલે કેટલા વર્ષથી? 20 વર્ષથી 20 વર્ષ. બરાબર. ડૉક્ટરોથી બતાવતો હતો, પણ દવા આપતા હતા, પણ કંઈ ફરક નહોતો. કંઈ ફરક નતો પડતો દવા. બરાબર. ડબુડીમાંની માનતા માની. અને કેટલા દિવસમાં મટી ગયા? મને 3 મહિના. 3 જ મહિનામાં 20 વર્ષના ચાંદા મોંના સંપૂર્ણ મટી ગયા. એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા. અમદાવાદથી આવ્યા હે ભાણિયાની મોરબીથી આવ્યા. તમારું શું નામ છે બેન? શોભનાબેન. શોભનાબેન. હા. અને તમે માનતા માની હતી હા, માનતા માની. કોની માટે? આ ભાણિયા માટે. ભાણિયા માટે. શું નામ છે એમનું? એમનું અમિત નામ છે. અમિત. બરાબર. હા. શું માનતા હતી? અને 94 કિલો. શેની માટે માની હતી? સગાઈ માટે. 2 વર્ષથી થતી નહોતી બરાબર. અને 15 દિવસમાં સગાઈ થઈ ગઈ ને લગ્ન એ થઈ ગયા મહિના. બરાબર. એટલે માનતા પૂરી કરવા આવ્યા. માનતા પૂરી કરવા. તમે અહીંયા કોઈ દિવસ આવેલા છો? ના, કોઈ દિવસ નહીં તો આવ્યા. તમે માનતા કઈ રીતે માની બેન? અમારા પાડોશી આવતા ને હા. તે ઈ રોજે અમને કહેતા કે મેં ડબુડી માની માનતા માની. યુટ્યુબ પર જોઈને? હા. બરાબર. તમે અહીંયા આવ્યા નથી? ના. તમે ઘરે બેઠા યુટ્યુબ પર માનતા માની કે મારો ભત્રીજો અમિતભાઈ ભાણિયો. બરાબર. એમના મેરેજ થતા નહોતા 2 વર્ષથી. જોઈતું પાત્ર મળતું નહોતું. બરાબર. એટલે તમે ડબુડીમાંની માનતા માની અને 1 જ મહિનામાં એમના સગાઈ પણ થઈ ગઈ અને અને લગ્ન એ થઈ ગયા. એની વાઈફ છે. બરાબર. એટલે માનતા પૂરી કરવા આવ્યા હા, છો. માનતા. ક્યાંથી આવવાનું તમારે? મોરબી. અને તમે કોઈ દિવસ આવેલા છો અહીંયા? પહેલી જ વાર આવ્યા છો. પણ ખાલી તમારી મામીએ બોલાવ્યા. મામીએ માનતા માની અને તમારું કામ થઈ ગયું એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા. એટલે પહેલી વાર જ તમે બધા આવી રહ્યા છો એમ? બધા પહેલી. અને ફક્ત એક ચવાણાની માનતા હતી જે 2 વર્ષથી મેરેજ નહોતા થતા એ થઈ ગયા. અમે લંડનથી આવ્યા છે. મારું નામ છે ભારતી.
ભારતી મનોજ છે. મારી છોકરીનું નામ પૂર્વિશા છે. એ હેરોસ્ટર બનવાની હતી. તો હેરોસ્ટર બની ગઈ. ઢબુડીમાંની માનતા રાખી હતી કે માં જો બધા ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જશે તો માં હું પૂરો તારો શણગાર લઈને બધું આવીશ, જ્યારે પણ આવીશ ત્યારે. તો આજે મારી માનતા બધી જ મને યાદ નહીં એટલી માનતા મારી માએ પૂરી કરી છે ને બસ પૂરી કરતા ક્યાંથી આવો છો બેન? અમે લંડનથી લંડનથી આવે છે. છે. નિષ્ડનથી સ્વામિનારાયણ મંદિરથી બરાબર. અને બાજુમાંથી આવીએ છીએ. બરાબર. અને તમારી ડોટર એટલે તમારી મારી દીકરી હા મારી દીકરી પણ એર હોસ્ટેસ બનવાના હતા. એરોસ્ટર બનવાની હતી, બની ગઈ. એટલે તમે માનતા માની અને એમને એરોસ્ટેસ બની પણ ગયા બની પણ અને લાયસન્સ પણ મળી ગયું એનું. હા ને હમણાં આવતા પહેલા 8 તારીખે એક ઇન્ટરવ્યૂ આપેલું ડિસેમ્બરની. એ બીજું ચેકિંગ એરોપોર્ટમાં પાસપોર્ટ ચેકિંગ કરવાનું, એ જોબ પણ મળી ગયેલો એને. બરાબર. હવે લાગવાનું ખાલી છે બસ. બરાબર. એટલે બધી જોબ ડબુડી માતા લગાવી આપીને એરોસ્ટેસ બનાવી પણ દીધા. હા હા હરેક માનતા મેં જે પણ માની છે ખુશીથી બધી એટલે તમે લંડન થી આજે માનતા પૂરી કરવા પૂરી કરવા આવ્યા આવ્યા છે. તમારી દીકરી એરોસ્ટેસ બની એની માટે એની માટે અને પણ ફક્ત એક ચવાણાની માનતા ચવાણાની માનતા ચવાણાની. મારું નામ ભરત છે, સુરતથી હું રહું છું અને આફ્રિકા હું જતો ડાયમંડનું કામ માટે. બરાબર. પણ ત્યાં અમને એકલોએ પકડી લીધા. વિઝામાં થોડી મિસ્ટેક થઈ ગઈ હતી બરાબર. એટલે અમને પકડી લીધા. પણ અમે ઢબુડી પાસે માનતા માની એ કિલો સવારનું ધરી જાય સીધા આવતા રવિવાર જ આવી પોગો એટલે પહેલા રવિવાર જ છે. તરત અમે 5 મિનિટ છોડી દીધા અમને 5 મિનિટ બિઝનેસ બિઝનેસમાં તો ત્યાં બિઝનેસનું કામ પણ કરી શક્યા બધું કામ પતી ગયું શાંતિથી અમારું. અને પછી એમ કેમ તમે કામ પતાવીને પાછા આવી શક્યા. બરાબર. ભાઈ શ્રી સુરતથી આવે છે. એ દક્ષિણ આફ્રિકાની અંદર એમના બિઝનેસ માટે, ખાસ કરીને ડાયમંડના બિઝનેસ માટે ગયેલા, પરંતુ ઇમિગ્રેશનના અમુક પ્રોબ્લેમ હતા, વિઝાના અમુક પ્રોબ્લેમ હતા, જેથી ત્યાં આગળ એ વિમાનમાં તો ઉતર્યા પછી ઇમિગ્રેશનના ખાતાની અંદર ભાઈશ્રી પકડાઈ ગયા. કારણ કે ઇમિગ્રેશનની અંદર અમુક રૂલ્સ અને રેગ્યુલેશનનો જો પાલન કરવામાં ના આવે તો એ 2 નંબરમાં ગયા હોય એવું પ્રસ્થાપિત થાય છે. ભાવિકશ્રી બિઝનેસ માટે ગયેલા, પરંતુ ત્યાં આગળ ઇમિગ્રેશનના અને વિઝાના પ્રોબ્લેમના કારણે એ એરેસ્ટ થયા. સ્વાભાવિક છે કે વિદેશની અંદર કોઈ વ્યક્તિ પણ આફ્રિકા ધંધા અને રોજગાર માટે જતો હોય અને આફ્રિકા જેવા દેશોમાં જતો હોય જ્યાં અનેક પ્રકારની કડકથી કાયદા અને કાનૂનનું પાલન થતું હોય, અને એવા સમયે ભાવિક ચિંતામાં, કારણ કે વિદેશનો મોકો છે, અંગ્રેજી ઓછું આવડનાર સામાન્ય ભાવિક છે, અને એ વખતે ત્યાં આગળ જે પરિસ્થિતિ સર્જાય એનાથી ચિંતાતુર થયેલા ભાવિક માં ફૂલભાઈ જોગણીમાં, ઢબુડીમાં, મશાણી મેલડીના સાનિધ્ય અને ઓળખતો માણસ જ્યારે માને યાદ કરે ત્યારે માં ગમે તે પરિસ્થિતિની અંદર બહાર ના કાઢે શક્ય નથી. ભાઈશ્રીએ ખુદ જ કહ્યું કે જે ઇમિગ્રેશનના પ્રોબ્લેમ હતા અને જે કામ માટે હું ગયો હતો, મને ત્યાં આગળ એરેસ્ટ કરવામાં આવ્યો, પરંતુ માની માનતાથી અને સામાન્ય કહી શકાય એવા ચવાણાની માનતાથી ભાવિકશ્રી કહે છે કે મારો વિઝાનો પ્રોબ્લેમ, ઇમિગ્રેશનની તમામ સમસ્યાઓને માએ જાણે દૂર કરી નાખી. હું જે કામમાં ગયો હતો એ કામ પણ પરિપૂર્ણ કરી નાખ્યું અને માએ હેમખેમ મને પાછો લાવી દીધો. આ માની દયા અને કરુણા છે કે એક વિદેશમાં ફસાયેલો પોતાના ભાવિકને કેવી રીતે બચાવે. બાકી પકડાઈ જાય તો શું થાય? તો આમાં દક્ષિણ આફ્રિકાની અંદર ખાસ કરીને વિઝાની, ઇમિગ્રેશનના એટલા કડક રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે કે એમને જેલ થઈ શકે અને એમાંથી છોડાવવા માટે બહુ મોટી તકલીફ થઈ જાય. પરંતુ એક ભાવિક માના ચરણમાં હોય, એને યાદ કરતો હોય, એની માનતા હોય, એની પર પૂર્ણ શ્રદ્ધા ધરાવતો હોય, એવો આ દરબારનો આ ભાવિક એની માનતા માએ સ્વીકાર કરી. ભાઈશ્રી કહે છે કે મારો બધા જ પ્રોબ્લેમો, વિઝાના અને ઇમિગ્રેશનના તમામ પ્રોબ્લેમો દૂર થઈ ગયા. હું જે કામ માટે ગયો તો એ કામ પણ થઈ ગયું અને માએ મને હેમખેમ ભારતની અંદર પાછો લાવી દીધો. આ મા તારી દયા અને કરુણા અને કૃપાનું પરિણામ છે. તારો દરબાર સત્ય અને સમાનતાનો, ન્યાયનો દરબાર. મા તને કોટી કોટી વંદન. મા આમની માનતા સ્વીકાર. મારું નામ રામજીભાઈ છે અને હું મૂળ દીવનો છે અને રેમ્સ લંડનમાં 5-7 વર્ષથી રહે. તમે ક્યાં રહો છો અત્યારે? અત્યારે હું લંડનમાં રહે. લંડનમાં રહો? લંડનથી અહીંયા આવશો એમ? અને લંડનથી હું અહીંયા આવ્યો છું. બરાબર. માતાજીની માનતા છે દેવા માટે. તો મારા વાઈફને પેટમાં દુખતું હતું તો માનતા માની તો 2 વીકમાં સારું થઈ ગયું. અને 4-5 વર્ષથી દુખતું હતું તો 2 વીકમાં સારું થઈ ગયું. ક્યાં રહી છે તમારા પત્ની? ત્યાં લંડનમાં છે. અને એમને કેટલા વર્ષથી પેટમાં દુખતું હતું? અને 5 વર્ષથી દુખતું હતું. 5 વર્ષથી. તો ત્યાં દવા કરાવી હશે તમે? દવા તો બહુ કરી, અહીંયા કરી હતી કે ત્યાં લંડનમાં કરી પણ સારું થયું. ડૉક્ટરથી ફરક ના પડે? લંડનના ડૉક્ટરથી ફરક ના પડે? માનતા માની અને કેટલા ટાઈમમાં સારું થઈ ગયું? સારું થઈ ગયું. કેટલા? 2 વીકમાં. 2 વીકમાં. જે 5 વર્ષથી પેટમાં દુખાતું હતું. બરાબર. પછી બીજું કે આવીને વિઝા 5 વર્ષની પૂરી થઈ ગઈ હતી તો પાછું રિન્યુ કરવા માટે મોકલાવવી પડે. તમારી પત્નીને? હા, મારી વાઈફને. તો અમે મોકલાવી તો માતાજીને અમે વિઝા રિન્યુ થઈ ગયા? હા, તો 2 વીકમાં રિન્યુ થઈ અને કાર્ડ પણ પાછો ઘેર આવી ગયો. બરાબર. 10 વર્ષની વિઝા. તાર પત્ની કે છે અત્યારે લંડનમાં? એ લંડનમાં છે. અને એમણે ત્યાં વિઝા માટે માનતા માની માનતા માની. અને 5 વર્ષના વિઝા હતા એ પૂરા થઈ ગયા હા, હતા. પૂરા થઈ ગયા. એટલે ફરી પાછા તમારે રિન્યુ કરાવવા હતા. માનતા માની 2 વીકમાં
આવી ગયા આવી ગયા 10 વર્ષની લાગીને આવી 10 વર્ષની બરાબર હા બીજો એક અમારે જમાઈ પડી ગયા તો એને લાગી ગયું હતું તો સારું થઈ ગયું. કઈ જગ્યાએ એ પણ લંડનમાં. લંડનમાં. પછી મારા છોકરાને જોબ સારો મળતો ને તો એને ઘણા જગ્યાએ એપ્લાય ઓનલાઈન કરી હતી પણ કંઈ મેળ પડતો નતો. માતાજીને એને માનતા માને તો એની જે જોબ જોતો હતો એને મળી ગયો કમ્પ્લીટ લંડનમાં જ. એટલે તમે લંડનથી 4 માનતા પૂરી કરવા અને બીજી એક માતા એટલે ટોટલ મારી 8 માનતા હતી નાની મોટી. નાની મોટી 8 માનતા પૂરી કરી એટલે તમે લંડનથી માવો ખાતા હતા હા તો એમ કે છવાણાને અમે માનતા રાખી કે માવો મૂકી દીધો. એટલે માવો તો 10 વર્ષથી ખાતો તો માવો પણ મૂકી દીધો. 2 વીકમાં મૂકી માનતા પૂરી કરવા તો લંડનથી. લંડનથી આવે. રામજીભાઈ લંડનથી આવે છે એક એવા ભાવિક કે વિદેશમાં હોવા છતાં ભારતની સંસ્કૃતિને અને ખાસ કરીને રૂપાલની ફૂલભાઈ જોગણીમાં ઈડરિયા ઘડવાળી જોગણીના સાનિધ્યની અંદર પહેલાંથી માને ઓળખે છે, પરંતુ વિદેશમાં જઈને પણ એમના યુટ્યુબ દ્વારા એ સંપર્કમાં છે. અને જ્યારે કોઈ પણ પ્રકારની વિપત્તિ કે પીડા કે કોઈ મુશ્કેલી આવે ત્યારે માને યાદ કરનારા ભાવિક છે. ભાવિકશ્રી હમણાં જ આપણે કહ્યું કે વિદેશમાં બેઠા બેઠા માનો અહીંયા પ્રત્યક્ષ સંપર્ક નથી, પરંતુ વિદેશની અંદર ઓનલાઈન બેઠા બેઠા માને જ્યારે જે માનતા એમને માની છે માએ તમામ પૂરી કરી છે. ભાવિકશ્રીએ ખુદ કહ્યું કે 8 માનતાઓ માએ પૂરી કરી છે લંડનની અંદર, પાછા ભારતમાં કે અહીંયા લોકલમાં નહીં. આ માની દયા અને કરુણા અને કૃપા છે કે માં અહીંયા હોય કે 7 સમુદ્રની પાર હોય, માં હર હંમેશ પોતાના ભક્તોને જે એના ભાવને વશ થઈને એની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. ભાવિકશ્રીએ કહ્યું અમુક માનતા તો એ પ્રકારની છે કે ખાસ કરીને વાત કરીએ તો એમના પત્નીને 5 વર્ષના વિઝા મળેલા અને એ પૂરા થયા છે. અને પૂરા થયા પછી થોડોક સમયની વાર છે અને સ્વાભાવિક છે વિઝા પૂરા થઈ જાય એટલે એમને ભારત પાછું આવવું પડે. પણ માને ફક્ત સામાન્ય ચવાણાની સામાન્ય શણગારની માનતાથી માએ એમને બીજા 10 વર્ષના વિઝા આપી દીધા અને પાછા લંડનના. આવી એમની 8 માનતાઓ છે. બીજું કે એમને જે એક માવાનું વ્યસન હતું એ પણ માએ એક સામાન્ય ચવાણાની માનતાની અંદર દૂર કરી નાખ્યું. કેટલા વર્ષથી હતું? લગભગ 10 વર્ષથી જે એ ભાઈશ્રી એક વ્યસનની અંદર હતા એ પણ માએ એક સામાન્ય પ્રાર્થનાથી ફક્ત 10 દિવસની 12 દિવસની અંદર એ માનતા પૂરી કરી નાખી. આવી લગભગ 8 માનતાઓ માએ પૂરી કરી છે અને પાછા વિદેશમાં પૂરી કરી છે. જાણીને આશ્ચર્ય થાય કે એક સામાન્ય ફૂલભાઈ જોગણીનું નાનું સ્વરૂપમાં ઢબુડીમાં અને સાથે સાથે માનો દરબાર આખો જ્યારે વિદેશની અંદર પોતાના ભાવિકોની મનોકામના પૂર્ણ કરવા જતો હશે અને હજારોની એક બે નહીં દર રવિવારે જ્યાં 7,000 માનતાઓ લોકો પૂરી કરવા આવતા હોય, આટલું અઠવાડિયામાં માં એક એવો દરબાર કે હજારોના કામ, પછી એ શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય, તમામ પ્રકારના મનોકામના પૂર્ણ કરનારી આ ફૂલભાઈ જોગણીનો આ દરબાર, માં મસાણી મેલડીમાં ભટિયાણી, માં તાપલીવાણીમાં ઢબુડીનો આ દરબાર, ખરેખર માં તારો તો પરચા જેટલા ગણીએ એટલા ઓછા છે, તારો જગતમાં જોટો નથી. હે માં આવા ભાવિકોની હજારો મનોકામના પૂર્ણ કરનારી હે માં આ ભાવિક જે લંડનથી આવ્યા છે એમની માનતા સ્વીકારજો અને એમની માનતા સ્વીકાર. દિનેશ, મારું નામ દિનેશભાઈ છે. હું ડભોઈ તાલુકામાંથી આવું છું. ડભોઈ? એમ? ડભોઈ કઈ બાજુ? ડભોઈ આ બાજુ બોડેલી સાઈડ. બોડેલી, બરાબર. હા, હું ત્યાંથી આવું છું, વસઈ ગામ રહું છું અને હું પેટ્રોલમાં નોકરી કરું, પેટ્રોલ પંપે. તમે પેટ્રોલ પંપે કામ કરું છું અને મને એક છોકરાને મેનેજરે ધક્કો ખાવા મોકલ્યો અને એને રાતે હિસાબ લીધો તો એને 10,000 રૂપિયા ખૂટ્યા અને એને પછી 10,000 ખૂટ્યા એટલે મારી માથે પરવા જોયો એ છોકરો. એટલે પછી હું ગભરાઈ ગયો. હવે મારું નામ પરબાજુ, હું 15 વર્ષથી નોકરી કરું છું. 10,000 તમારે આપવા પડે? હા, મારે આપવા પડે, જોડવા પડે. હા, જોડવા પડે. તો પછી માતાજીને યાદ કરે અને માતાજીને કીધું કે મારી આ તો મારું નામ પડે, તને આટલું બધું યુટ્યુબ તારું જોઉં છું અને મારું નામ પડે ખોટી રીતે. તો ત્રીજા દિવસે ગાડી જે ડીઝલ પુરાઈ ગયો હતો એ ભાઈ આવી અને પાવતી આપી ગયો અને 10,000 માં તમે બચાવી લીધા. બાકી અધરવાઇઝ તમારે 10,000 જોડવાના આવે. તમે સેલરીમાંથી કપાય. બરાબર, પણ સત્ય સાબિત થઈ ગયું 3 દિવસમાં. માતાજીએ મારું નામ ડૂબાડતું બચાવી દીધું. ઇજ્જત પણ બચાવી, પૈસા પણ બચાવી, ઇજ્જત પણ બચાવી. એટલે માનતા પૂરી કરવા. મોડાસા તાલુકાથી આવું, ઈટાડી ગામથી. ક્યાંથી આવો છો? ઈટાડી. હા, મોડાસા તાલુકો. હા, મોડાસા. બરાબર. મારા પપ્પા 15. શું નામ તમારું? સંજયભાઈ. બરાબર. મારા પપ્પા 15-20 વર્ષથી દારૂ પીતા. મેં મોનતા રાખી 500 ચવાણાની તો દારૂ છોડી દીધું. બરાબર. તો પપ્પા દારૂ પીતા હતા? હા. શું નામ? બળવંતભાઈ. બરાબર. કેટલા વર્ષથી?
15-20 વર્ષ 15-20 વર્ષથી દારૂ પીતા હતા એટલે તમે માનતા માની તમારા પપ્પા માટે કે દારૂ છોડ દે પછી માનતા માની કેટલા દિવસમાં છોડી દીધું દારૂ? અઠવાડિયામાં દારૂ છોડી દીધું એમ? આજે કેટલા દિવસ થયા? આજે 20-25 દારૂ પણ હજુ દારૂ પીધો? દારૂ છોડી દીધું એમણે એટલે તમે માનતા પૂરી કરવા 20 વર્ષના દારૂ તો પપ્પાનું વ્યસન ફક્ત અઠવાડિયામાં છોડાઈ દીધું અને એ પણ એક ચવાણાની માનતા એટલે માનતા પૂરી કરવા. સાવિત્રીબેન મારું નામ છે. સાવિત્રીબેન એમ ક્યાંથી આવવાનું બેન? વિછિયાથી. બરાબર. એક હંસાની માંગણી કરી હતી, માએ 2 હંસા અપાયા. તમારે બિઝનેસ શરૂ કરવાનો હતો એની માટે શું જરૂર હતી? હંસાઈ સંચા એટલે સીવણ મશીન. હા, સીવણ મશીન મેળવું, ઇન્ટરલોકિંગ મેળવું, 2 હંસા મેળવ્યા. બરાબર. એકની માંગણી કરી હતી, માએ 2 હંસા અપાયા. બરાબર. એટલે તમે એક જ મશીનની માંગણી કરી, સીવણ મશીનની. પણ ડબુડીમાં સીવણ મશીન તો અપાયું, સાથે સાથે કયું મશીન અપાયું? ઇન્ટરલોકિંગ. 2 મશીન અપાઈ દીધા. બરાબર. બીજું દીકરા ટૂંકમાં હાયરા દોરામાં કઈ હતા ને ગી સમજીને ધંધે લાગી ગયા અને સૌ માએ સારું કર્યું છે. સૌ તમારા દીકરા માનતા નતા તમારું? કેટલી ઉંમર છે એમની? 17 વર્ષ. 17 વર્ષનો તમારો દીકરો છે પણ તમારા કહેવામાં હતો ને ભાઈ ડબુડીમાંની માનતા માની તો એ પણ અત્યારે કહેવામાં છે અને હળી મળીને રહે છે તમારી જોડે. બરાબર. તમારી 2 માનતા પૂરી કરી? એક તો તમારે એક સીવણ મશીનની સામે 2 સીવણ મશીન લાવ્યા અને બીજું છોકરાની સદબુદ્ધિ આપીને તમારી જોડે હળી મળીને રહે છે. એટલે તમે વિછ્યાથી આજે માનતા પૂરી કરવા આવ્યા અને એ પણ ફક્ત એક ચવાણાની માનતાથી. ચવાણું લઈને. બરાબર. હું સુરતથી આવું છું. મારું નામ પ્રવીણભાઈ છે. મારી બંને કિડની ખરાબ હતી અને 7 મહિનેથી હું દવા ખાતો હતો. દવા ખાતે કંઈ ફરક પડ્યો નહીં. પછી મેં માનતા માની ડબુડીમાંની કે ડબુડીમાં મારી 2 કિડની ક્રિએટિવ મારી ઘટી જાય તો હું તમને માનતા રિકવરી થઈ જાય એટલે હું માનતા સડાઈ જાય. બરાબર. એ પછી હું 2 રવિવાર મારા વૈયા ગયા. એટલે તમે માનતા માની? હા. પછી શું આવ્યો રિપોર્ટ? 3.1 હતો ને મેં 3 જ ખાલી રહ્યું. 21 પોઈન્ટમાંથી ડાયરેક્ટ કેટલા થઈ ગયા? 3 પોઈન્ટ. એટલે રિકવર શરૂ થઈ ગઈ. કિડની જે બંને ફેલ હતી એ ચાલુ થઈ ગઈ કામ કરવાનું. બરાબર. ત્યાર પછી 2 રવિવાર હું માનતાના ભૂલી ગયો. માતાજીને માનતા પૂરી કરી એટલે પાછું હતું ને એવું થઈ ગયું છે. તે પછી મને માતાજીએ ઠપકો આપ્યો હોય, મીઠો ઠપકો આપ્યો એટલે મને યાદ આવ્યું કે મેં કીધું હા આ કરવાનું છે એટલે આ કરીને અત્યારે માનતા પૂરી કરવા આવ્યો છું. માનતા ભૂલી ગયા હતા? માનતા ભૂલી એટલે મીઠો ઠપકો આપ્યો એટલે પાછી તમારે જે દુખાવો છે શરીરમાં કોઈ જાતની તકલીફ ભૂલી ગયા હતા એટલે તમને યાદ કરવા માટે થોડુંક તમારે દુખાવાનું શરૂ કર્યું. હા. પછી માનતા માની ફરી કગર્યા એટલે હવે ફાલ સારું થઈ ગયું એટલે માનતા પૂરી કરવા માનતા પૂરી કરવા. પ્રવીણભાઈ સુરતથી આવે છે. એમને હમણાં જ આપણને કહ્યું કે એમની બંને કિડનીઓ ડેમેજ ખરાબ થઈ ગયેલી. હવે આરોગ્યનો એવો પ્રશ્ન કે જે જીવન મૃત્યુ અને આયુષ્ય સાથે સંકળાયેલો હોય. સ્વાભાવિક છે કે 30-35 વર્ષના ઉંમરનો વ્યક્તિ જ્યારે આવી કોઈ ગંભીર બીમારીની અંદર ગ્રસ્ત હોય ત્યારે એની મનોદશા શું હોય છે. અને એવા સમયે માં ફૂલબાઈ જોગણીના દરબારના સંપર્કનો માણસ એક આપણો ભાવિક અને માને પ્રાર્થના કરે છે કે માં મારી બંને કિડની ફેલ છે. કયા કારણે ફેલ થઈ ગઈ એમને ખબર નથી, વ્યસની પણ નથી, પરંતુ કિડની ફેલ છે. અને એવા સમયે માને આ છવાણાની 5 કિલો છવાણાની આ માનતા અને શણગારની આ માનતા માને છે. અને માએ જાણે રિપેર કરી નાખ્યું એમ રિપેર કરી નાખે છે. પણ પ્રશ્ન અહીંયા એ થાય છે કે જેવો રિપોર્ટ કરાવ્યો એટલે એ પોઝિટિવ રિપોર્ટ આવ્યો, રિકવરમાં થઈ ગયું, પરંતુ એમને જે માનતા હતી એ થોડી લેટ કરી. માનતા લેટ કરીને ફરીથી પાછો રિપોર્ટ કરાયો, ફરી પાછી ડેમેજની અસર થઈ. ભાવિકશ્રી કહે છે કે મારી એક ભૂલના કારણે કે જે માનતા મારે જે સમયસર પૂરી કરવાની હતી હું ના કરી શક્યો, એના કારણે માએ મને રિકવર કર્યો હતો, પરંતુ એક મારી માનતાના થોડા સમય થવાના કારણે એનો પાછો મને મીઠો ઠપકો આપીને પાછી મારો જે નવો રિપોર્ટ આવ્યો એની અંદર થોડું પાછું ડેમેજ આવ્યું. મને ખબર પડી ગઈ કે માનું વચન છે કે જ્યારે હું જ્યારે કોઈના કામ કરું છું, કોઈની માનતા પૂરું કરું છું તો મારો ન્યાય અને વ્યવહાર પરિપૂર્ણ કરવાનો છે. મા ફૂલબાઈ જોગણીનો આ દરબાર ન્યાયનો છે અને વ્યવહારનો છે, રહેણીકરણનો છે, સાથે સાથે મર્યાદાનો છે. એ સંદર્ભની અંદર મા એમને મીઠો ઠપકો આપ્યો. સહેજ એમના રિપોર્ટની અંદર થોડું નેગેટિવ આવ્યું, એમને ફટાક લઈને એમને માનતા પૂરી કરી નાખી, જેના કારણે પછી એની થોડી ક્ષમા માગી કે માં હું આમ કરીશ, મારી ભૂલ થઈ, માફ કરો. અને ત્યાર પછી એમને એમને જ્યારે ફરીથી રિપોર્ટ કરાવ્યો, માએ મીઠો ઠપકો આપીને એમને આજે ભાઈવિષી કહે છે કે નવો રિપોર્ટ મારે જે રિકવરનું હતું એ થઈ ગયું. આ માની દયા છે અને સાથે સાથે અન્ય ભાવિક ભક્તો માટે શિખામણ છે કે માં જ્યારે તમારી માનતા પૂરી કરે ને ત્યારે તમારે અન્ય વધારે સમય ના લેતા માં ન્યાય અને સાથે સાથે રહેણી કરી અને વચનની દેવી છે, તો એ ચોક્કસ સમયે એ પછીના રવિવારે તમારે માનતા પૂરી કરી નાખો. કોઈ આકસ્મિક કારણ હોય તો માને પ્રાર્થના કરો તો માં સાંભળે છે. ભાવિકશ્રીએ ભૂલ કરી, પણ સાથે સાથે એમને માને
ફરીથી પાછું કહી દીધું કે માં મારી ભૂલ છે, મને માફ કરો. અને આજે ભાઈશ્રી કહે છે કે એમની કિડની રિકવર થઈ ગઈ, આ માની દયા છે. કિડનીમાં કેટલો ખર્ચો થાય? નહીં તો આમ જોવા જઈએ તો બંને કિડની ડેમેજ હોય, આરોગ્ય આયુષ્ય અને તંદુરસ્તીનો પ્રશ્ન, સાથે સાથે લાખો રૂપિયાનું બિલ ડૉક્ટરમાં દવાખાનાની અંદર આવે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડે, કોઈ મળે, ડાયાલિસિસ થાય, અનેક પ્રકારની સમસ્યાઓ એમના આરોગ્ય 10 થી 12 લાખનો ખર્ચો, અને લગભગ 10 લાખથી ઉપરનો ખર્ચો થઈ શકે. એક સામાન્ય મધ્યમ વર્ગનો ભાવિક આટલો ખર્ચ ક્યાંથી કરે? જ્યાં મેડિક્લેમ ના હોય, કોઈ સંપત્તિ ના હોય, એવા સમયે આ દરબાર માના આશીર્વાદથી ભાવિકશ્રીને માનતા એમની સ્વીકારી અને આજે એમને જે કિડનીનો પ્રોબ્લેમ હતો એ રિકવર કરી દીધો. માં ખરેખર તું દયાળુ છે, ગરીબોની બેલી છે, તારો જગમાં જોટો નથી. આ બાબતથી પ્રસ્થાપિત થાય છે. હે માં, આ ભાવિકશ્રીની માનતા સ્વીકારજો. મારું નામ જગતભાઈ વેલજી પ્રજાપતિ છે. હું ગામ અડાલતથી આવું છું. બરાબર. અને મને આંખે એમને જે અસર હતી, આંખે ડાબી આંખે ઓછું દેખાતું હતું. બરાબર. યુટ્યુબ ઉપર જોયું મેં, માતાજી મેં માનતા માન્યું, મને આંખે દેખાતું થઈ ગયું. ઘણું. ક્યાંથી આવો છો દાદા? અડાલત. અડાલતથી આવો. તમને શું થયું હતું? બ્રેન હેમરેજની અસર થઈ ગઈ. બ્રેન હેમરેજ થઈ ગયું. અને એના લીધે શું થયું? ડાબે આંખે આછું દેખાતું હતું, દેખાવાનું બંધ થઈ ગયું ડાબી આંખે. બરાબર. હા, પછી તમે માનતા માની યુટ્યુબ પર જોઈને મેં માતાજી. તમે અહીંયા આવેલા હતા પહેલા વાર કોઈ? ના, ફર્સ્ટ ટાઈમ, સેકન્ડ ટાઈમ આવું છું. જ્યારે માનતા માની ત્યારે તો અહીંયા આવ્યા નતા ને? ના, નતો. ખાલી ઘરે બેઠા યુટ્યુબ પર જોઈને માનતા માની માનેલી, અને તમારો જીવ બચી ગયો. અને આંખે દેખાવાનું સરસ થઈ ગયું. બધા દેખાય છે બધું. ઓલરેડી સરસ. ભાવિકશ્રી અડાલતથી આવે છે. એક એવો ભાવિક કે પ્રથમ વખત માના શરણમાં હોય, માને યુટ્યુબથી ઓળખતો હોય, અન્ય વ્યક્તિઓ દ્વારા જાણે મા ઢબુડીમાં, ફૂલભાઈ જોગણીમાં, ભટિયાણીનો આ દરબારનો જ્યારે એમને માહિતી મળે ત્યારે સ્વાભાવિક છે કે મા પ્રત્યે એમના આરોગ્યના પ્રશ્નને કારણે એમના પ્રત્યે લગાવ થાય. પણ ભાવિકશ્રી કહે છે કે એમને એક બ્રેઇન સ્ટ્રોક થયેલો, એક પ્રકારનો મગજની અંદર હુમલો, જેનાથી આખું અડધું અંગ રહી જાય. ભાવિકશ્રી કહે છે કે મને લખવાની અસર થઈ ગઈ, ખાસ કરીને એમની ડાબી આંખ ઉપર અસર થઈ ગઈ, એટલે એમના દેખાવાનું આમ થોડી અંધાપાની અને ધૂંધળું દેખાવાની શરૂઆત થઈ. એવા સમયે પ્રથમવાર અન્ય કોઈના કહેવાથી વિડીયો દ્વારા, યુટ્યુબ દ્વારા મા ફૂલભાઈ જોગણીના દરબારને ઓળખે છે, અનેક લોકોના પરચાને સાંભળે છે. ને એવા સમયે દુઃખી ભાવિક, પ્રથમવાર બનેલો ભાવિક મા પ્રત્યે પોતાના દુઃખની જ્યારે વેદના માને મનોકામનાના રૂપમાં રજૂ કરે છે. સામાન્ય કક્ષાની આ ચવડાની માનતા માને છે કે માં, ત્યાં તો મેં તારા અનેક વિડીયો જોયા છે, અને હમણાંથી જે અન્ય વ્યક્તિના કહેવાથી કે માં ઘણા લોકોના તે ઘણા બધા કામ કર્યા છે, મને આ બ્રેન હેમરેજ થઈ ગયું છે, મારે ડાબી આંખને ભયંકર નુકસાન પહોંચ્યું છે. માં, હું તને જમાડું ચડાવીશ, મારી પર દયા અને કરુણા અને કૃપા કર. જાણીને આશ્ચર્ય લાગે કે પ્રથમવાર બનેલો ભાવિક, વિડીયો જોઈને બનેલો ભાવિક પોતાની મનોકામના માની સામે રાખે છે. ભાવિક માના ઓળખતા નથી, પરંતુ ફક્ત ને ફક્ત ખાલી વિડીયો જોઈને સંપર્કમાં આવેલો ભાવિક જ્યારે ભયંકર, જ્યારે એમને બ્રેઇનનો સ્ટ્રોક થયો હોય, અને એવા સમયે વિડીયો જોઈને આ માનતા માની ભાવિક આજે કહે છે કે આજે એમને આંખનો જે પ્રોબ્લેમ હતો એ દૂર કરી નાખ્યો. માં, ખરેખર તું દયાળુ છે. નાસ્તિકોને આસ્તિક બનાવનારી તો તું જગતની અંદર તારો જોટો નથી, એ દયાળુ. અને આમાંય જે બ્રેઇન સ્ટ્રોક હોય એટલે સ્વાભાવિક છે કે એનો ખર્ચા કેવા હોય, કેવી પીડામાં થાય, લાખો રૂપિયામાં ખર્ચા હોય, અડધું અંગ રહી જાય, લખવાની અસર થાય. આ બધી મુશ્કેલીઓમાંથી દૂર કરીને ફક્ત ખાલી એક ચવાણાની અંદર માએ દયા કરી. મા તને કોટી કોટી વંદન. મા એમની માનતા શું થાય? રાજસ્થાન. એમ શું નામ? ભરતભાઈ. બરાબર. હા. હા. તમારો ભાઈ શું પીતો હતો? દારૂ પીતા હતા. એમ કેટલા વર્ષથી? 5 વર્ષથી. માછી તમે માનતા માની 5 વર્ષથી દારૂ પીતા હતા. હા, તો 2 દિવસમાં છોડી દીધો દારૂ. હા, અને બીજી મારી એ માનતા હતી મોબાઈલ હતો, એવી રાતની માનતા માતાજી ગમે તે મોબાઈલ લઈ ગયો પણ એ માણસ સામેથી આલી જાય તો ચોકલેટ ચડાય. બરાબર. એ માનતા મારી સામેથી મોબાઈલ આપી ગયા. એટલે તમે 2 માનતા પૂરી કરવા રાજસ્થાનથી. એક તો તમારો ભાઈ જે 5 વર્ષથી દારૂ પીતો હતો એણે ફક્ત 2 દિવસમાં છોડી દીધો ઢબુડીમાંની માનતાથી. બીજું કે તમારો મોબાઈલ ખોઈ ગયો હતો, તમે 2 ચોકલેટની માનતા માની તો સામેથી ભાઈ મોબાઈલ આપી ગયા બીજા દિવસે. માનતા પૂરી કરવા રાજસ્થાનથી, એ પણ ફક્ત એક 94 અને ચોકલેટની માનતાથી.
હું અમદાવાદ ચાંદખેડાથી આવું છું અજીત. આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે થોડા ઘણો બનાવ જેવું ચાલી રહ્યું હતું અને ગુરુવારે એવા ન્યૂઝ મને મળ્યા હતા કે આપણા ભારતના જે વીર કમાન્ડ અભિનંદન છે એ પાકિસ્તાનની કસ્ટડીમાં છે. પાયલટ અને ગુરુવારે બપોરે 1 વાગ્યે મને મનમાં અંતરમાં એવું થયું કે હું ઢબુડીમાંનો ભાવિક છું, ઢબુડીમાંને માનું છું આટલા અહીંયાથી. તો મેં ઢબુડીમાંને એક મનમાં અરજ કરી કે માડી આજે તો ગુરુવાર છે પણ શુક્ર શનિ અને રવિવાર 3 દિવસ છે, 3 દિવસની અંદર પોસિબલ તો નથી પણ તોય માડી હું તને સાચા મનથી અરજ કરું છું માડી કે આ 3 દિવસની અંદર મારી માં ઢબુડીમાં જો રવિવાર પહેલા છોડાઈ જાય તો ફૂલની પાંદડી જે ચવાણાની બાધા છે હું માનતા કરવા આવીશ. 1 વાગ્યાથી લઈને કશું નહોતું પણ સાંજે 5 વાગે મેં ન્યૂઝમાં જોયું તો પાકિસ્તાની સાંસદમાં ઇમરાન ખાન સામેથી એવું કહે છે કે હું અભિનંદનને છૂટો કરવા માંગુ છું અને ભારતને સોંપવામાં આવું છું. અને એ મારું કામ માતાજીએ સાંભળ્યું અને સક્સેસ કર્યું. અને એવું બી બીજા દિવસે એને છોડવાનો તો 4:30 વાગ્યે પણ 4:30 ના છોડ્યો, 5:30 ના છોડ્યો, 6:30 થયા, 7:30 થયા, 8:30 થયા એને છોડ્યો નહીં. બધા કહેતા હતા કે પાકિસ્તાનમાં કંઈક છે. તે પાછો 8:30 વાગે ઢબુડીમાંને યાદ કર્યો કે માડી મને કંઈ લાગતું નથી તો માડી 10 વાગ્યા પહેલાં 9:30 વાગ્યા પહેલાં સારા મને ન્યૂઝ મળી જાય તો માડી મને વધારે હરખનો માર છે. એટલે 9:21 ન્યૂઝમાં જોયું મેં કે અભિનંદને મુક્ત કર્યા અને ભારતમાં આવી ગયા. એટલે તમારી માનતા ફક્ત 4 કલાકમાં પૂરી કરી. 4 કલાકમાં પૂરી કરી. જે કોઈ શક્યતા નથી, જે શક્યતા જ નથી. પાકિસ્તાનમાં પણ એ લોકો રેડી નતા ના ઇન્ડિયામાં પણ ફક્ત 4 કલાકમાં પાકિસ્તાન સંસદ પણ રેડી થઈ ગયું અને ભારતમાં એ લોકોને સોંપી પણ દીધા. એટલે માનતા પૂરી કરવા. જય ઢબુડીમાં. પ્રજાપતિ અડાલજથી આવું છું. બરાબર. 4-5 મહિના પહેલાં માડીએ મારા ઘરે પગલાં કર્યા હતા. એ વખતે માડીએ ભવિષ્ય પાક્યું હતું કે તારે વિદેશ જવાની ઈચ્છા છે એ પૂરી થશે. મારી ઈચ્છા પૂરી થશે. એ વખતે મને કલ્પના નહોતી કે મારે આવું જવાનું થશે. મારી જોડે પાસપોર્ટ પણ નહોતો. એટલે થોડા દિવસ પહેલાં, હમણાં 2 અઠવાડિયા પહેલાં કંપનીમાંથી ડિક્લેર થયું કે તમારે વિદેશ જવાનું છે. પણ મારે અર્જન્ટમાં પાસપોર્ટ હતો, કઢાવવાનો હતો, પણ એમાં ક્વેરી આવે એવી હતી. મેં ઢબુડીમાંનો શણગાર માન્યો. મેં કીધું હે ઢબુડીમાં મારો પાસપોર્ટ સક્સેસફુલી નીકળી જશે તો હું તમારો શણગાર આપીશ. અને મારો 2 દિવસમાં પાસપોર્ટ આવી ગયો ઘરે. એટલે અત્યારે હું ઢબુડીમાંની માનતા પૂરી કરવા આવ્યો છું. ઢબુડીમાં મારી 24 કલાક ઓનલાઈન છે. જ્યારે બી યાદ કરો ત્યારે માડી એનું કામ. ઢબુડીમાં ભવિષ્ય પાક્યું સાચું પડ્યું. જે ભવિષ્ય માડીએ જે પાક્યું હતું એ આજે સાચું પડ્યું છે. અને તમે 4 જ મહિનામાં તમે અત્યારે ફોરેન પણ જઈ રહ્યા છો. હા, હું 11 તારીખે જઈ રહ્યો છું. અને પાસપોર્ટ પણ એક વખત નહોતો નહીં પણ પાસપોર્ટ બી નીકળી ગયો. બરાબર. એટલે માનતા પૂરી કરવા આવ્યો છું. ફક્ત એક શણગારની માનતા હતી. ફક્ત શણગારની માનતા. મારું હેમરાજભાઈ નામ છે. હું સુરતથી આવું છું. મને શરીરમાં 15 વર્ષથી દુખાવો હતો. કોઈ ડૉક્ટરથી ફરક પડતો નહોતો. પછી મેં ઢબુડીમાંની માનતા કરી તો 15 દિવસમાં મને દુખાવો બધો મટી ગયો. કેટલા વર્ષથી દુખાવો હતો? 15 વર્ષ. શરીર દુખાવો 15 વર્ષ. પછી કોઈ ડૉક્ટરથી દવા લાગુ પડતી નહોતી મારે. રિપોર્ટ કરાવતો, રિપોર્ટમાં કાંઈ આવતું નહીં. પછી મેં માનતા કરી. 15 દિવસમાં સંપૂર્ણ દુખાવો મટી ગયો. 15 દિવસમાં મટી ગયો. બરાબર. એટલે તમારે આજે માનતા પૂરી કરવા સુરતથી આવ્યો. 15 વર્ષનો દુખાવો 15 દિવસમાં મટાડી દીધો. વીરપુર ગામથી આવું છું. ક્યાંથી આવો છો? વીરપુર એટલે જલારામ બાપા. મહીસાગર. શું નામ તમારું? જ્યોત્સનાબેન. વીરપુરથી આવો છો. બરાબર. માનતા માની હતી એમ? શેની માટે? તમારા ભાઈના સગાઈ માટે. બરાબર. એટલે તમારા ભાઈ માટે તમે પાત્ર શોધતા હતા? હા, તો 4-5 વર્ષથી મળતું નહોતું. જોઈતું પાત્ર મળતું નહોતું 5 વર્ષથી. બરાબર. મેં માનતા રાખી તો એ જ રવિવારે વાત આવી નક્કી કરી જાય. બરાબર. જે દિવસે માનતા માની એ દિવસે નક્કી થઈ ગયું. બરાબર. પાત્ર પણ મળી ગયું અને એમનું સગાઈ પણ થઈ ગઈ તમારા ભાઈની. જે 5 વર્ષથી નથી થતી. ફક્ત માનતા માની એ જ દિવસે એટલે 1 કે 2 કલાકમાં પાત્ર પણ મળી ગયું અને એમના સગાઈ પણ થઈ ગઈ. એ લોકો જોવા નક્કી પણ થઈ ગયું, સગાઈ પણ થઈ ગઈ. એટલે માનતા પૂરી કરવા આવ્યો. એટલે 5 વર્ષથી જે કામ બાકી હતું સગાઈનું એ ફક્ત 1 કલાકમાં થઈ ગયું. એટલે માનતા પૂરી કરવા આવ્યો. વીરપુર. આ ભાઈનું નામ? કિરીટભાઈ. બરાબર. ક્યાંથી? કપડવંજ. બરાબર. અને પંચાલ છીએ. તો આ મારા મામા મામી છે. શું નામ તમારું? નિલેશભાઈ. રમેશભાઈ આરએસ પંચાલ. અને કોકિલાબેન. હા. તો મામા મામીનો છોકરો દારૂ પીતો હતો. બરાબર. એમને પપ્પાને ફોન કર્યો કે આ રીતે દારૂ પીવા કોઈ માણસ સારું બતાવે. તમારો છોકરો દારૂ પીતા હતા એમ? બરાબર. કેટલા વર્ષથી? 10 વર્ષ. અને હું માનો ભક્ત છું. બરોબર. તો મેં એમને કહ્યું કે તમે આ રીતે વિડીયો જોઈને માનતા રાખો તો દારૂ પીતા બંધ થઈ જાય. બરાબર. હવે એમને માનતા રાખી, મેં રાખી, મામીએ રાખી. એક જ માણસ માટે મેં કંઈ 3 માનતા રાખી તો
જલ્દી મટી જશે એમ. બરાબર. પછી માનતા રાખી એવું દારૂ પીવાનું બંધ કરી દીધું પણ મામાએ મને કેવડાવ્યું અને અમે થોડા લેટ પડી ગયા માનતા કરવા. એક રવિવાર વચ્ચે જતો રહ્યો. રવિવારે જતો રહ્યો એટલે એમને ફરી પાછું ચાલુ કરી દીધું. ફૂલ દારૂ પીવાનું નોકરી છોડી દીધી. એટલે એમનો મને ફોન આવ્યો કે આ રીતે થયું છે તો મેં કંઈ એમ કરો હવે કાલે આપણે માનતા પૂરી કરી આવીએ. અને કાલથી અમે કગરતા હતા તો સવારે એમની જાતે જ કહ્યું કે હવે હું આજથી દારૂ નહીં પીવું. બરાબર. અને કેટલા વર્ષે દારૂ પીતા હતા તમારા છોકરા? 10 વર્ષ. બરાબર. એટલે માનતા માની અને એવો તાત્કાલિક છૂટી પણ ગયો હતો. અરે એમની જાતે જ કહ્યું નહીં, પહેલા છૂટી પણ ગયો તો માનતા માની એવો છૂટી ગયો ડબુડી માની માનતાથી. અને કાલે અમે ફરી પેલું પણ તમે વચ્ચે માનતા પૂરી કરવાના આવી શક્યા? માનતા કરવામાં લેટ પડ્યા એટલે મીઠો ટપકો આપ્યો. પછી તમને ખબર પડી કે અમે ભૂલી ગયા છે એટલે તમે ગઈકાલે કગર્યા. સવારે એમની જાતે જ એમ કહ્યું કે હું દારૂ નહીં પીવું. બરાબર. એટલે તમે માનતા પૂરી કરવા આવ્યા એટલે અમે માનતા પૂરી કરવા. બરાબર. એટલે 10 વર્ષનો દારૂ ફક્ત એક જ દિવસમાં છોડાઈ દીધો.